ગર્લ્સ માર્કેટમાં ઘણી ટાઈપ્સના ડિટેન આવે છે. રાગા છે, રીચફિલ છે, વેજિક લાઇન છે, કાયા પલટ છે, O3 પ્લસ છે, ઘણા સારા સારા ડિટેન આવે છે. આજે હું રાગાનું ડિટેન મારા સલોન ઉપર કઈ રીતના અપ્લાય કરું છું ક્લાયન્ટ પર, હું તમને એ બતાવીશ. ફર્સ્ટ સ્ટેપ છે કે ક્લાયન્ટના ફેસ ઉપર આઈલાઇનર છે, લિપસ્ટિક હોય, આઈલાઇનર હોય, તો ફર્સ્ટ ઓફ ઓલ હું આઈ પેડ લઈશ, એમના પર ક્લિન્ઝિંગ મિલ્ક લઈશ. ક્લિન્ઝિંગ મિલ્ક લઈને થોડું પ્રેશરથી આઈ ઉપર એમને હું ડેપ કરી દઈશ. થોડું પ્રેશરથી ડેપ કરીશ એન્ડ આઈ પેડને 1 મિનિટ યા 2 મિનિટ, 1 મિનિટ ઇનફ છે, 1 મિનિટ સુધી હું એમ જ રહેવા દઈશ. જો લિપસ્ટિક હોય તો લિપસ્ટિક પર બી આ જ રીતની સેમ તમે પેડ રાખીને તમે લિપસ્ટિક રિમૂવ કરી શકો. એન્ડ નાવ રિમૂવ કરીશ. થોડું પ્રેશરથી, આપણે એકદમ ઝટકથી નહીં, થોડું પ્રેશરથી રિમૂવ કરીશું. સી, એકદમ મસ્તથી આઈલાઇનર આવી ગઈ છે આપણા પેડ ઉપર. હવે હું થોડું વ્યવસ્થિત ક્લીન કરી દઈશ. એમના ફેસ ઉપર બીજે ક્યાંય બી કશું મેકઅપ નથી, તો એનો મતલબ એમ નહીં કે સીધા તમે ડિટેન અપ્લાય કરી દો, નહીં. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ડિટેન માટે કે તમે પેલા એના ફેસને એકદમ મસ્ત ડીપલી ક્લીન કરો. સો અહીંયા મેં રાગાનું જ ક્લિન્ઝિંગ મિલ્ક લીધું છે, વોટરની મિલ્ક ક્લિન્ઝર રાગાનું જ મેં લીધું છે. એન્ડ નાવ સનરાઈઝના લીધે જે સન ટેનિંગ થયું હોય છે, જે એના ફેસ ઉપર ડસ્ટિંગ આવી ગઈ હોય છે, એ જો વ્યવસ્થિત આપણે ક્લિન્ઝિંગથી રિમૂવ કરશું ને, તો જે આપણી પ્રોડક્ટ છે, જે ડિટેન છે, એમને વર્ક કરવાની મજા આવશે એન્ડ રિઝલ્ટ આપણે જે જોઈએ છે ને એ મળે. એન્ડ મસાજ, જે ક્લિન્ઝિંગની મસાજ છે, એ કોઈ રિલેક્સિંગ માટે યા ઓબ્ઝર્વેશન માટે નથી. એ જસ્ટ નોર્મલ પ્રેશરથી, જસ્ટ ફિંગરથી જ હું મસાજ કરું છું. આખો હેન્ડ આ રીતના નથી કરતી, જસ્ટ ફિંગરથી જ મસાજ કરું છું. એવું થાય. એન્ડ ક્લિન્ઝિંગની મસાજ 1 મિનિટ, અધરવાઇઝ 2 મિનિટ ઇનફ છે. એકદમ લો વેઇટેડ મસાજ કરવાનું છે, જસ્ટ આપણે ક્લિનિંગ માટેનું કામ છે, કોઈ રિલેક્સિંગ યા ઓબ્ઝર્વેશન માટે. સો ક્લિન્ઝિંગની મસાજ કમ્પ્લીટ છે. એન્ડ નાવ ડિટેન અપ્લાય કરશી. એના માટે ડબ્બુમાંથી આપણે બ્રશ નહીં લગાવીએ. ઓકે, એના માટે મેં એક સ્પેચ્યુલા લીધું છે એન્ડ એક બાઉલ લીધું છે. સો ક્લાયન્ટના ફેસને જોવાનું એન્ડ એમનું ફેસ અકોર્ડિંગ આપણે પ્રોડક્ટ બાઉલમાં નીકાળશું. ડિટેન ફેસ ઉપર અપ્લાય કરવા ટાઈમે બિલકુલ મક્કીચૂસ થવાનું નથી. જો તમે એકદમ થીન લેયર લગાવશો ને તો રિઝલ્ટ બિલકુલ નહીં આવે. ડિટેનનું એકદમ થીક લેયર લગાવવાનું છે ફેસ ઉપર. મીન્સ કે હું થીક લેયર લગાવું છું એન્ડ લગાવવાનું પણ થીક લેયર જ હોય. એન્ડ ડિટેન લગાવીએ ત્યારે ક્લાયન્ટને કહેવાનું કે થોડું ઇચિંગ થશે ડિટેનમાં. 2 યા 3 મિનિટ્સમાં ઇચિંગ બી બંધ થઈ જશે, ઇચિંગ નહીં થાય. સો ક્લાયન્ટને કહેવાનું કે કશું ગભરાવાની વાત છે નહીં. શું ક્લાયન્ટને પોતાની સ્કિન બહુ પ્યારી હોય. ડિટેન ફેસ ઉપર રાખવાનો ટાઈમિંગ હોય છે 20 મિનિટ. સો મેં આઈપેડ લીધા છે, મેં રોઝ વોટર ડીપ કર્યું છે આમાં. એન્ડ નાવ આપણે એમને આઈઝ ઉપર થોડા પ્રેશરથી રાખી દઈશું.